અંબાલાલ કાકા આપે એક આગાહી કરી હતી અને મને બરાબર યાદ છે કે ચંદ્રગ્રહણની રાજકીય અસરો થશે, આંદોલનો થશે, બળવા થશે, લોકો રસ્તા પર ઉતરી આવશે, આ પ્રકારની ઘટનાઓ બનશે. 7મી તારીખે ચંદ્રગ્રહણ થયું ને 8મી તારીખે નેપાળમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એક નાનકડી વાત ઉપર સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો, એલાઉ એ પ્લેટફોર્મને ના કર્યું. એટલા મુદ્દા પર લોકો રસ્તા પર ઉતરી આવ્યા, સરકાર ઉથલી પડી. એટલે વડાપ્રધાન પોતે ભાગવાની ફિરાકમાં છે, નાયબ વડાપ્રધાનને રસ્તા પર દોડાઈને લોકોએ માર્યા છે, કેટલાય રાજીનામા પ્રધાનોએ આપી દીધા છે, સંસદ ફૂંકી મારી છે, વડાપ્રધાનના ઘરમાં લોકો ઘૂસી ગયા, ફર્નિચર સળગાવી દીધું. આ બધી ઘટના મળી છે. આ ચંદ્રગ્રહણની અસરો લાગે છે આપને કે લાંબા ગાળાની કોઈ અસર છે? આ ગ્રહો જે ચંદ્રગ્રહણ થયું એ ચંદ્રગ્રહણની અસરો જે છે એ ખાસ કરીને ખડકાળ પ્રદેશ, રશિયા, અફઘાનિસ્તાનના ભાગો, પાકિસ્તાનના ભાગોમાં હતું અને કુર્મચક્ર પ્રમાણે ઉત્તર ભારત આક્રમણ થતું હતું. કુર્મચક્ર પ્રમાણે, કારણ કે કુર્મચક્ર જે છે એની અસરો થાય છે અને કુર્મચક્ર પ્રમાણે અગ્નિખૂણાના દેશોની પણ અસર થવાની શક્યતા છે. કુર્મચક્ર પ્રમાણે જમ્મુ કાશ્મીર અને દિલ્હી સુધીની નોબતની અસરો રહે છે. દિલ્હી સરકાર પર અસર થઈ જ ગઈ. એટલે આ કુર્મચક્ર જે છે એ લગભગ ઉત્તર ભારત અને નેપાળના ભાગો છે અને મણિપુર, આસામ વગેરે ભાગોમાં પણ કુર્મચક્રની અસરો થાય છે. એટલે ઉત્તરથી માંડીને ભારતીય સીમાઓ તો સાચવી પડશે, પણ ઉત્તર પૂર્વીય ભાગો, વાયવ્યના ભાગો અને પૂર્વના ભાગો ગ્રહો પ્રમાણે આ ગ્રહો આક્રમણ થાય છે. અને છેક બાંગ્લાદેશમાં પણ આ સરહદો સાચવવું એવું થાય છે કે બાંગ્લાદેશના ગ્રહો પર લગભગ ગ્રહણોની અસરોના કારણે કુપ્રભાવમાં આવવાની શક્યતા રહે છે. એટલે આ જે પડોશી દેશો જે છે એ દેશો કુપ્રભાવની દ્રષ્ટિએ આવશે. ભારતીય શાસકોને પણ સાચવવું પડશે, કારણ કે આ આક્રમણ કરતા ગ્રહો લગભગ જ્યારે દુરાચાર વધે, પાખંડ વધે, અસત્ય વધે અને લગભગ દરેકના મનમાં એમ સવાલ થાય કે હવે ભગવાન અવતાર લો તોય સારું.